કમોસમી કહેરે રાજ્યમાં વિનાશ વેર્યો છે। ખેડૂતોને ખરીફ પાકમાં વ્યાપક નુકસાન થયું છે। અમુક ખેડૂતોએ વરસાદની આગાહીના પગલે વહેલા મગફળી લઈ લીધી હતી, ત્યારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે પડાપડી થઈ રહી છે। છેલ્લા એક અઠવાડિયાથી યાર્ડની બહાર વાહનોની લાંબી કતારો લાગેલી છે। ધરતીપુત્રોએ આક્ષેપો કર્યા છે કે યાર્ડમાં એક સાથે મોટી સંખ્યામાં મગફળીનો ભરાવો થતા પૂરતા ભાવ ખેડૂતોને મળી નથી રહ્યા। માવઠાના માર બાદ ખેડૂતો હાપા માર્કેટિંગ યાર્ડમાં પરેશાન થઈ રહ્યા છે। રવિ પાકના વાવેતર માટે હાલ ખેડૂતો મગફળી વેચી રહ્યા છે। અને ચોખંડાથી આવ્યો છું, 3 દિવસથી હું વારામાં પડ્યો હતો અને બેઠું ભાડું અમે 1000 રૂપિયા ગાડીવાળાને દેતા હતા। આજ મારો વારો આવ્યો રાતના 12 વાગે। હવે એમાં શું છે કે અટાણે હરાજીમાં જે મોલ બીજાનો માલ જોયો ને તો એ માલ થયો છે અટાણે 1100 1150 નો ભાવનો। હવે અમારો માલની ઘણી હરાજી આવે શું ભાવ થાય 1100 1150 માં જાય તો અમે તૂટી ભાઈ। ખેડૂતને વાહે 1 રૂપિયો વધતો નથી। કેટલો ભાવ હોવો જોઈએ, શું તમારી માંગ? અમારી માંગ છે કે ભાઈ પ્રવાસી ને આ માંડવાનો ભાવ 2000 રૂપિયાનો 1900 રૂપિયા ભાવ આવતા। હું અહીંયા 66 નંબર મગફળી લઈને આવ્યો છું। 3 દિવસથી મારું વાહન રસ્તા ઉપર હતું। દરરોજના બેઠા વાહનને 1000 રૂપિયા એક્સ્ટ્રા દીધા। અહીંયા અત્યારે મારી હજી હરાજી વારો નથી આવ્યો, પણ 66 નંબર મગફળી 1000 થી 1100 રૂપિયામાં વેચાય છે। આ ભાવે મગફળીમાં અમને મુર્ગા પૈસા થાય એમ નથી। 500 600 રૂપિયા મજૂરી દઈને આ મગફળી તૈયાર કરી છે, મગફળીનું ઉત્પાદન ઓછું થયું છે। આ 3 દિવસથી મારી ગાડી લાઈનમાં પડી છે। આજે રાતે મને 12 વાગે વારો આવ્યો છે। મારી માંડવીની હરાજી થઈ છે 66 નંબરની। ગયા સાલ અમારે 1800 થી 2000 રૂપિયા ભાવ મળતા હતા। આ વર્ષે અમને 1080 રૂપિયા મળ્યા છે, તો આ રૂપિયા અમને તૂટે છે। અમારે મજૂરીને 500 રૂપિયા તો મજૂરી છે,